વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયો સાથે જે આ હેતુલક્ષી બે મેં સમજાવું છું મિત્રો, એ પરીક્ષામાં ઘણી વખત પૂછાયા છે. તો મિત્રો શું વાત છે, 100 ગુણની પરીક્ષામાં 100 માંથી 100 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. 100 ગુણની પરીક્ષાની અંદર કુલ પરિણામોની વાત કરીએ તો કુલ પરિણામો કેટલા આવશે? 101 આવશે. બસ આ ધ્યાન આપજો ખાસ. કેમ 101 મિત્રો? કેમ કે 1 માર્ક્સ આવી શકે, 2 આવી શકે, 100 1 થી 100 તો માર્ક્સ આવે, પણ ઘણા બધા બહુ હોશિયાર વિદ્યાર્થી હોય 0 માર્ક પણ આવી શકે. એટલે કુલ પરિણામોની સંખ્યા 101, એટલે નીચે આવશે 101. અને એમાંથી 100 માંથી 100 ગુણ મેળવવાના, તો 1 થી 100 નંબરમાં 100 કેટલી વખત હોય? એક જ વખત. તેનો જવાબ આવશે 1/101. મિત્રો અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો, 100 માંથી 90 ગુણ આવવાની સંભાવના, તો આ જવાબ. 100 માંથી 50 ગુણ આવવાની સંભાવના, તો આ જવાબ. ઓલવેઝ આવું કંઈ પણ પૂછે તો આ જવાબ આવશે 1/101. એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 80 ગુણની પરીક્ષામાં 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના. તો મિત્રો યાદ રાખજો, 80 ગુણની પરીક્ષા હોય તો નીચે 81 લખવાના. કેમ? તમને ખબર છે ને, 0 પણ આવી શકે, એટલે કુલ પરિણામોની સંખ્યા 1 વધી જશે 81. અને એમાંથી 80 માંથી 80 એટલે 1/81. 80 માંથી 70 આવવાની સંભાવના કીધી હોય તો મિત્રો 80 થી 70 આવવાની સંભાવના કીધી હોય તો પણ જવાબ આનો આ કઈ ફરક પડતો નથી. તો આવી રીતે મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.